તો જે પ્રમાણે ગોંડલમાં મૃતક રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં આ ખુલાસા થયા છે। કયા ખુલાસા થયા ઇન્ટરેક્ટિવ વોલની મદદથી સમજીએ। એફએસએલ રિપોર્ટમાં શું છે? મૃતક રાજકુમારના એફએસએલ રિપોર્ટમાં અનેક મુદ્દે શંકાઓ સેવવામાં આવી રહી છે। શંકા ઊભી થઈ રહી છે આ રિપોર્ટથી। મુદ્દા નંબર 3031માં ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો જોવા મળ્યો છે। લાકડીથી માર મારવામાં આવ્યાના પણ નિશાન જોવા મળ્યા છે। આ સાથે ઈજાઓ માત્ર અકસ્માતને કારણે ન થાય તેવી પણ શંકા ઉપજાવવામાં આવી રહી છે। શંકાઓ સેવવામાં આવી રહી છે। બે ભાગમાં કયા પાર્ટમાં ઈજા થઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રથમ પાર્ટમાં 24 મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 24 મુદ્દાનો પહેલા પાર્ટમાં ઉલ્લેખ, બીજા પાર્ટમાં 31 મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અકસ્માત થાય તો ગુદામાં ચીરો કેવી રીતે પડ્યો તે પણ તપાસનો વિષય છે। આખો એફએસએલ રિપોર્ટ શંકા ઉપજાવનારો। માથા અને ચહેરાના ભાગમાં પણ રાજકુમારને ઈજા થઈ હતી। માથા અને ચહેરાના ભાગમાં આંખ, નાક, હોઠ અને ગાલ પર રાજકુમારને ઈજાના નિશાન મળી આવ્યા હતા। ફોરેન્સિક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે। હવે આખો કેસ છે, એમાં ક્યારે શું થયું એની વાત કરીએ। 3 માર્ચે રાજકુમાર ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થયો હતો। 2 દિવસ બાદ પરત ન આવતા પિતાએ ગોંડલ સિટી બી ડિવિઝનમાં અરજી કરી હતી। અરજી આપી હતી તેના પિતા હંમેશાથી આરોપ લગાવતા આવ્યા છે। રાજકુમારના પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ તેમના દીકરાના ગુમ થયાની જાણ કરી હતી। રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ગણેશ જાડેજા પર આરોપ લગાવ્યા હતા। પિતા પુત્ર પર સીધા જ આરોપ લગાવવામાં આવ્યા હતા। રાજકુમારના મોત માટે જયરાજસિંહ અને ગણેશ જાડેજા પર રાજકુમારના પિતા રતનલાલે ગંભીર આરોપ લગાવ્યા હતા। બંગલા પાસેથી પસાર થતી વખતે બંગલામાં બોલાવીને માર મારવામાં આવ્યો, આ આરોપ લગાવવામાં આવ્યા હતા। માર માર્યા બાદ રાત્રે ફરી રાજકુમાર બંગલે ફરિયાદ માટે ગયો હતો અને ત્યારબાદથી તે ગુમ થયો હોવાના આરોપ લાગ્યા। આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહે પણ ખુલાસો કર્યો હતો। તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રાજકુમારનું મોત બસ અકસ્માતમાં થયો, હિટ એન્ડ રનના કારણે થયું હોવાનો ખુલાસો કર્યો હતો। આ સાથે પોલીસે આ કેસને લઈને 150થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા। પોલીસે આ જાણકારી આપી હતી। 150થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। રાજકુમારના મૃત્યુનો ભેદ આખરે ક્યારે ઉકેલાશે એ સૌથી મોટો પ્રશ્ન છે। અલગ અલગ સીસીટીવી આપને બતાવી રહ્યા છીએ। જ્યારથી રાજકુમાર ગુમ થયો એ સમયથી લઈ અને જ્યારે પોલીસે એવો દાવો કર્યો છે કે તેનું મોત હિટ એન્ડ રનના કારણે થયું છે, ત્યારે હવે જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે એ શંકાની સોય ઊભી કરનારો છે।